હેલો ગુજરાત એનજી એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે બરાબર। તો આપણે રેફરન્સ તરીકે એક લેબ મેન્યુઅલ લીધી છે બરાબર। એમાં આપેલા 3 એવા ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગ છે જે થોડાક મોટા છે બરાબર। આ સીટ 1 છે એટલે કે યુનિટ 1 એક્સરસાઇઝ 1 બરાબર। તમારી એમાં તમને 6 વ્યૂ આપ્યા છે તમારે એ મુજબ મલ્ટી વ્યૂ છે વિથ સેક્શનલ વ્યૂ સાથે તમારે દોરવાના હોય છે બરાબર, ડાયમેન્શન આપીને। તો આ પહેલી સીટમાંથી ને પહેલા યુનિટમાંથી તમારે જીટીઓ એક્ઝામ આપવા જાઓ બરાબર, એની પહેલાં આ ત્રણની પ્રેક્ટિસ તમારે કરી નાખવાની છે એટલે તમને પહેલું જે આપણું છે આ તમારી સીટ આરામથી કમ્પ્લીટ થઈ જશે। અને સૌથી વધારે પૂછાતું ચેપ્ટર અથવા યુનિટ અથવા સીટ તમે ગયો હોય તો આમાંથી પૂછાય ટોટલ 14 માર્ક્સનું બરાબર। જે લોકોને આઇસોમેટ્રિક્સ ને બધું આવડે છે ઓર્થોગ્રાફી બરાબર, એ લોકોને આ આરામથી આવડી જશે। અને ના આવડતું એ લોકોને પણ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર। બીજી ઘણી બધા આપણે રસ્તા છે, ટ્રીક છે આપણી વાપરશે એટલે આરામથી પાસ થઈ જશે બરાબર। આ તો જેને લોકોને ફૂલ માર્ક કવર કરવા હોય એના માટે છે રેડી। એકવાર પ્રેક્ટિસ કરવી જરૂરી છે રેડી। અને આમાં આ ચેપ્ટરમાંથી કેટલી થિયરી આવશે ને એ પણ તમને આપણે બસ મુજબ આપણે બતાવશે એટલે તમારે એ પણ તૈયારી કરી નાખવાની। તો જો આ તમારો પહેલો ક્વેશ્ચન છે બરાબર, એની અંદર તમારે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ વાપરી અને રિક્વાયરમેન્ટ આપી એ મુજબ તમારે ડ્રો કરવાનું છે બરાબર। તમને અહીંયા કંઈક ક્વેશ્ચન આપ્યો હોય, તમારો પ્રોબ્લેમ આપેલો રેડી, એને તમારે પહેલાં એકવાર સમજવાનો આરામથી અને પછી તમારે દોરવાની ટ્રાય કરવાની। એકવાર મોઢે દોરવાની ટ્રાય કરવાની, ના આવડે તો જ પછી તમારે જોવાનું રેડી। તો આનો જવાબ કયો છે એ પણ તમને હમણાં હું બતાવી દઉં બરાબર। તો મેં તમને આગળ બતાવ્યો બરાબર, એ પ્રોબ્લેમનો આન્સર કંઈક તમને આવો કંઈક જોવા મળે બરાબર। એ લખ્યું પડશે સીટ નંબર 1 રેડી અને એને પ્રોબ્લેમ નંબર પહેલો રેડી। એમાં જો તમને અહીંયા તમને દેખાતો હોય છે તો આપણે જોવા જઈએ તો એફવી છે, ટીવી છે, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ને એ બધું છે, આરવી અને બીવી એ મુજબ તમારે કંઈક ડ્રો કરવાનું થાય। તો તમારે પહેલાં મોઢે પ્રેક્ટિસ કરવાની છે તમારે બરાબર, એકવાર જોવાનું અને વ્યવસ્થિત પ્રોપર સમજી અને પછી આવું કંઈક એનો આન્સર આવે તો તમારે આવું કંઈક ડ્રો કરવાનું થાય। આને પ્રેક્ટિસમાં તમારે ક્લાસમાં લેક્ચરમાં બધા હાલી ગયું હોય છે, જસ્ટ પ્રેક્ટિસ માટે આ જીટીયુ એક્ઝામ માટે તમારા સીટના લેબ મેન્યુઅલ હશે, મોસ્ટ ઓફ કોલેજના બધાને આવી જશે હશે બરાબર। અને એમપી પણ છે અને જીટીયુના પ્રેક્ટિસ માટે આ ચેપ્ટરમાંથી આપણે આની પ્રેક્ટિસ તમારે વ્યવસ્થિત કરવાની છે બરાબર। પોસિબલ હશે આને આપણે પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેશે તો આરામથી તમે જોઈને પણ ડાઉનલોડ કરીને આરામથી શીખી શકો અથવા પ્રેક્ટિસ કરી શકો રેડી। તો પહેલો પ્રોબ્લેમ તમારે આ તૈયાર કરી નાખવાનો હોય। તો બીજા નંબરનો છે બરાબર પ્રોબ્લેમ આપણો, એ પણ એક ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ જ આપણે ડ્રો કરવાનો હોય રેડી। એમાં પણ રિક્વાયરમેન્ટ આપી એફપી છે, ફ્રન્ટ વ્યૂ એટલે કે આ બધા તમને આપ્યા સેક્શનલ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ને રેડી। આ બધા તમારે ધ્યાનમાં રાખી અને તમારે પહેલાં વ્યવસ્થિત જોવાનું અને પછી ડ્રો કરવાનું છે। આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફિક વાળી સીટો જે લોકોને આવડતી હતી પહેલા સેમની 7મી 8મી એ લોકોને આરામથી આ આવડી જશે અને પ્રેક્ટિસ કરી શકશે। એ લોકોને થોડુંક તકલીફ આવશે પણ વાંધો નહીં, આપણે તો આરામથી એને સારા માર્ક્સે પાસ થવા માટે આપણે બીજા ઘણી બધી એવી સીટો છે અને લાસ્ટમાં વિડીયો પણ બનાવશે। તો પહેલી જે સીટ છે આપણી મિસિંગ વ્યૂ સેક્શનલ વ્યૂ બરાબર, એમાંથી તમારે બીજો છે આવો કંઈક તમારો ક્વેશ્ચન આઈએમપી છે પ્રેક્ટિસ માટે। તો આ તમારે કંઈક ક્વેશ્ચન છે એનો આન્સર હમણાં તમને હું બતાવું એ મુજબ તમારે પ્રેક્ટિસ કરીને ડ્રો કરેલો હોવો જોઈએ રેડી। તો મેં રકમ પણ લખી છે રેડી, તમે આરામથી સમજવામાં પણ સહેલું પડે। તો એનો પ્રોબ્લેમ નંબર 2 છે રેડી અને એનો કંઈક આન્સર છે પ્રોપર તમારે જો અહીંયા પર રીતના બીવી આવતું હોય તો એ તમારે શોર્ટમાં લખી લે બરાબર। અને ડાયમેન્શન જ્યાં ત્યાં આવતા હોય ત્યાં તમારે વ્યવસ્થિત આપવાના અને આ લાઈન થોડીક આછી થાય તો પણ હાલશે એટલે જ દેખાવી જોઈએ બરાબર, કોઈ સ્કીપ ના કરે નકર માર્ક્સ કપાવવાનો ચાન્સ રહે। બીજી એક ખાસ સૂચના એ આપવાની હતી કે આ લાઈન નાની મોટી અત્યારે મેં પ્રેક્ટિસ માટે દોરેલો હોય બરાબર, તો થોડુંક મને સમજાવવા પૂરતું આમ કેમ થયું હોય, માર્ક્સ તમારે લેવાના હોય એટલે તમારી વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે આ બધી લાઈન છે એ બને એટલી સરખી કરવાની। જો અહીંયા મેં એકાદ બે એવી કરીને બતાવી તમને સમજે એના માટે કે આ કેમ વધારે જગ્યા વચ્ચે તો સરખી આવવી જોઈએ રેડી। અને જે પણ લખો હોય તમારે 2 લાઈન વચ્ચે લખવાનું થાય અને રેડી। અને આવી રીતના કોઈ રાઉન્ડમાં આવતું હોય ત્યારે બારે એરા તમારે ખાસ મારવાના રેડી। અને જ્યાં ત્યાં ડાયમેન્શન ફરજિયાત આપવાના, એના માટે અલગથી લખ્યું છે, ડાયામીટરનો સિમ્બોલ કંઈક છે એ અહીંયા કરેલો હોય રેડી। અને તમારે આવું કંઈક તમારો ક્વેશ્ચન 2 છે એનો કંઈક આન્સર આવો કંઈક આવે છે બરાબર। તમારે આરામથી ડ્રો કરી નાખવાનો અને પ્રેક્ટિસ કરવાની ફૂલ આરામથી બરાબર। અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો। આવી રીતના આપણે બધી સીટના આઈએમપી છે પ્રેક્ટિસ માટેના જે ખરેખર જીટીયુ એક્ઝામમાં અને આઈએમપી પૂછાશે બરાબર। અને આઈએમપી છે એ જ આપણે લઈએ તમને જીટીયુમાં પણ વાંધો ના આવે, પ્રેક્ટિસ પણ થઈ જાય રેડી। તો ત્રીજો ક્વેશ્ચન છે ટુ મેઝર ગિવન ઓબ્જેક્ટ એન્ડ ડ્રાવ ઇન મલ્ટી વ્યૂ એન્ડ સેક્શનલ વ્યૂ બરાબર। આ જે આપણી પહેલા નંબરની યુનિટ છે અથવા પહેલા નંબરની સીટ છે એમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, મલ્ટી વ્યૂ
અને સેક્શનલ વ્યૂ એના પર આપણે હાલવાનું છે. રેડી? તો એ વસ્તુને ખાસ ધ્યાન રાખે. અને આમાં 3 પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરી નાખશો એટલે આરામથી GTU એક્ઝામમાં તમને આનામાંથી કોઈ પણ પૂછાય પ્રોબ્લેમ તમને વાંધો નહીં આવે. બરાબર? એ પહેલી સીટ છે એમાં તમારે આરામથી માર્ક્સ થઈ જાય કવર. 14 માર્ક્સ છે. બરાબર? એટલે વિચારવું પડે આપણે સ્કીપ કરવામાં. અને જે લોકોને ના આવડતો એ લોકો એકવાર વાંધો નહીં, એકવાર પહેલાં પ્રોબ્લેમને એકવાર જોઈ લઈએ. બરાબર? આરામથી પછી એકવાર પ્રોપર રકમ 2 વાર વાંચીએ અને પછી શરૂઆત કરવાની કે ખરેખર ડ્રોઈંગ ક્યાંથી ચાલુ થયું. બરાબર? અને ખરેખર કેવું દેખાય, કેવું હતું, એના ઉપરથી એનો આન્સર કઈ રીતે આવે. બરાબર? એટલે આ સીટના ટોટલ તમારે 14 માર્ક્સ છે એ તમારે કવર થઈ જાય. રેડી? એટલે મલ્ટીવ્યૂ છે આપણે હજી 2 પોઈન્ટ ઉપર આપણે આ સીટનું ચેપ્ટરનું નામ છે એના ઉપર જ આપણે હાલવાનું છે. બરાબર? એક મલ્ટીવ્યૂ અને એક સેક્શનલ વ્યૂ. બરાબર? તો એના આપણે 14 માર્ક્સ આરામથી કવર થઈ જાય. અને અહીંયા આપણી પહેલી સીટ એટલે કે પહેલું યુનિટ પૂરું થાય છે. બરાબર? આ 3 પ્રોબ્લેમની તમારે પ્રેક્ટિસ કરી નાખવાની એટલે તમારે પહેલું ચેપ્ટરના 14 માર્ક્સ GTU એક્ઝામ માટે અને તમારી મિડ એક્ઝામમાં પણ ક્યાંય પૂછાતું હોય તો અહીંયા તમારે વાંધો નહીં આવે. અને એકવાર પ્રેક્ટિસ હશે તો જ તમે ડ્રો કરી શકશો. બાકી આ પ્રોબ્લેમ ડ્રો કરવામાં ઘણા લોકોને આવડતું હોય છતાંય પ્રેક્ટિસ નથી હોતી. એના કારણે અડધી કલાકથી 20-25 મિનિટનો સમય લાગી જાય. તો બરાબર, એવું આવડતું હોય એ પણ નકામું, એનો કોઈ મતલબ નથી. ડ્રોઈંગમાં જેટલી સ્પીડ થશે એટલો મિકેનિકલ બ્રાન્ચમાં આપણે છીએ તો સારું રહે આગળ. ડ્રોઈંગ તો બધા સબ્જેક્ટમાં આવશે જ. બરાબર? પોતાના સબ્જેક્ટ વાઇઝ આવશે. આવા પછી ઓછા પડી જતા હશે. ડ્રો કરી શકો. રેડી? તો તમારે આ 3 છે એ તમારે પ્રેક્ટિસ કરી નાખવાની છે. બરાબર? અને લાઈક અને શેર કરો અને બેલ આઇકન પર પ્રેસ કરી દો જેથી કરીને આગળના સબ્જેક્ટના વિડીયા ટોટલ GTU IMP અને બધી ડિટેલ તમને આરામથી મળતી રહે. બરાબર? તમને કોઈ કાંઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો તમે આરામથી પૂછી શકો છો. બરાબર? અને ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને અમને પણ નવા વિડીયો બનાવવાનું ટૂંકમાં અને તમને પણ એમાં હેલ્પ મળે અને અમને પણ થોડો સપોર્ટ મળે. થેન્ક યુ. જે લોકોને આ 3 પ્રોબ્લેમ આવડતા હોય એ લોકો કોમેન્ટમાં યસ કરે એટલે મને એટલી આઈડિયો આવે કે કોણ લોકોને પ્રોબ્લેમ આવડે છે. બરાબર? અને કેવી તૈયારી એ લોકોની છે. બરાબર? એના માટે જે લોકોને ન આવડતા હોય એ પ્રેક્ટિસ કરીને શીખી શકે.